રાજુલા તાલુકાનું ખેરાળી ગામ, ત્યાં ડુંગરા ઉપર માતાજી ખોડિયારમાંનો વાસ છે. એ ડુંગરે અમે આવ્યા છીએ દર્શન કરવા. ખૂબ સુંદર રળિયામણું છે. ખૂબ ડુંગરની ખીણમાં માતાજીનું મંદિર છે. અહીંયા માતાજી કહેવાય છે કે આપોઆપ સાક્ષાત દર્શન દે છે માતાજી. લોકોની માનતા પણ પૂરી કરે છે માં ખોડિયાર. હાલો, હવે હું ઉપર ડુંગરે જાઉં છું અને તમને સૌને દર્શન કરાવું છું માતાજીના. આ માતાજીનું સ્થાનક છે. આ સોનારિયા ડુંગરો કહેવાય છે. અને અહીંયા અમે વારંવાર આવીએ છીએ. અહીંયા માતાજીનું ત્રિશૂળ જ છે ખાલી. ખોડિયા પગે લાગવા આવે છે. ઢેસલી આંગળીએ પાણો લાવે છે. પાણો જરાક ડગે. પાણો જરાક ડગે. પરંપરામાંથી એમ વાયલું આવે છે. હા, હવે પગે લાગવા આવે. આશ્રમ બન્યો છે બહુ સારું. મોનારિયા વાળા માનો બધા દર્શન કરવા આવે છે. ગામો ગામના દર્શન કરવા આવે છે. અહીંયા અમે વારંવાર આવીએ છીએ. આમ તો આ મારું પિયર છે, એટલે અમે અહીંયા દર્શન કરવા તો અવારનવાર આવતા રહીએ છીએ. આ શિલા હલે છે. આ પથ્થર છે બે. નવા પરણેલા નવયુગમાં તે આ છે. આ તેનાથી હલે છે આ પથ્થર. સુંદર રળિયામણું લાગી રહ્યું છે. અહીંયા આજુબાજુમાં વાડીઓ છે. આ ડુંગર છે. આમ તો અહીંની ખાણ કહેવામાં આવે છે. ખાણ, અહીંયાથી ખાંડના પથ્થર જાય. સામે દૂર જઈએ ત્યાં સોમનાથ મહાદેવ મંદિર ધાર ઉપર છે. ડુંગરા ઉપર છે સોમનાથ મહાદેવ મંદિર. આ ઝાડ વિશે કાંઈક ઇતિહાસ છે પણ બહુ પૂરી માહિતી નથી. આપણા ગામના હોય હતા પર્સન એને થયેલા છે ને આ કડાઈમાં બધું કંઈક ઘણું છે. બહુ વિખ્યાત છે. આ લોકો ચડીને ઉતરી ગયા માતાજીના દર્શન કરીને. માતાજી હું ત્યાં બેસી ગયા નીચે. થાકી નથી ગયા. વેનતા હે ઉપર વેનતા હું વેના છે. દેરડી કરે. દેરડી મકાન બાંધે છે. ઠીક. ત્યાં ખૂબ સુંદર ઝાડ રોપા છે. સામે પૂજારી માટે એક રૂમ બનાવેલો છે. તમે ત્યાં શું કરતા હતા? અરે વાહ, સરસ સરસ. હા, દીકરાઓ માટે ઝરૂખો માંગ્યો એમ ને? દીકરા માટે માંગ્યો. હા, સરસ. લો, માતાજી આશા પૂરી કરી દે છે તમારી. આ બાપુનો આશ્રમ છે. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. ખૂબ સુંદર રળિયામણું લાગે છે. અહીંયા આ માતાજીનું મંદિર છે. આ ડુંગરે ખોડિયાર માતા. અહીંયા કાંઈ જોઈતું નહીં. આ શૂન્યમાંથી સર્જન કરેલું છે. અને અહીંના મહંતને ઘણી ભાવના છે માતાજી. આ અમારા ગામનો સોનારિયા મંદિરનો આશ્રમ છે. આ આશ્રમના મહંત છે. અહીંના પૂજારી છે મંદિરના. દરેક ઠેકાણ ખબર પડી જાય.
આ માતાજીનો તમને આપણે એક બોલો. પછી યુટ્યુબમાં મેં કહી બેન યુટ્યુબમાં પૂજા કરી ને અમારા નાતા મોકલા કરે બહુ કે બાપુ ફેસબુકમાં મૂકો ને હું ફેસબુકમાં તો લાટ હોય અહીં જે કાંઈ વસ્તુ થતી હોય આરતી લાઈવ મૂકી દઈએ એટલે માણસો બધા જોવે. બાપુ ઉપર એક ઝાડ છે એ ઝાડ વિશે માહિતી હોય તો કંઈક પણ કયો. કડાયાની કડાયો. ઝાડનું કડાયો હા એ કડાયા વિશે કાંઈ તમને માહિતી હોય તો એનો થોડુંક માર્ગદર્શન આપો. કડાય માહિતી ઘણું પણ હવે એ કંઈક પહેલાનો જોવો છે ઇતિહાસ છે કંઈક. પથ્થરનો ઇતિહાસ છે. પથ્થર માળીનો અહીંયા પથ્થર હાલે છે. કોઈ પણ વ્યક્તિ નવમડિયા જાય એટલે આ ટચકી આંગળીએ પાણો હાલે છે અને ત્યાં એક કડાયો છે એ વર્ષોથી ઝાડુ અહીંયા છે. વાવાઝોડા જયારે એમ કહે છે કે એવું ઇતિહાસની અંદર કે કડાકાને ભેગો કડાયો આવેલો છે માતાજીને સોનારી ખોડિયારમાં છે. એવો ઇતિહાસ તો કહે છે. આપણે ગઢિયા પર સાંભળ્યું છે. જય માતાજી બાપુ. જય માતાજી જય માતાજી.